વડોદરા શહેર લોકસભાના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ નારાયણ સેવા કાર્યાલય ખાતે યોજાયેલ શક્તિ સ્તવન કાર્યક્રમમાં ગરબાની રમઝટ બોલાવી હતી। રાજ્યમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈને ઠેર ઠેર ઉમેદવારોના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે, ત્યારે વડોદરા લોકસભા બેઠકના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પણ પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। ચૈત્ર નવરાત્રિનો શુભારંભ થઈ ચૂક્યો છે અને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના નારાયણ સેવા કાર્યાલય ગોરવા ખાતે તેમના ધર્મપત્ની દ્વારા આજરોજ શક્તિ સ્તવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી અને માની આરાધના માટે આનંદના ગરબાના આયોજનમાં ઉપસ્થિત મહિલાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી। આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના પ્રાથમિક નાગરિક પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે માની આરાધનામાં લીન થઈ વડોદરા લોકસભા બેઠકના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ગરબાની રમઝટ બોલાવી હતી। તેમની સાથે વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટે પણ ગરબાની રમઝટ બોલાવી હતી। તેમના કાર્યાલય એટલે કે નારાયણ કાર્યાલય ખાતે આજે માતાની ભક્તિ અને શક્તિ માટે એમના જે મિસિસ છે શ્રેયા ભાભી, જે દર નવરાત્રિમાં શક્તિ સ્તવનના પાઠ કરે છે અને જેમાં શહેરના સૌ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહે છે, સાથે કુટુંબની, પરિવારના, સ્વજનોના, મિત્રો, આડોશી પાડોશી આમ બધી બહેનો ભેગી થઈ અને માં શક્તિનું સ્તવન કરે છે। વિવિધ માતાજીની બધી આરતી હોય, ગરબા હોય, આનંદનો ગરબો હોય, એવું કહી શકાય કે અલગ અલગ સ્વરૂપે એક આખું ભક્તિની શક્તિ સ્તવનની આયોજન કરવામાં આવે છે।